મારું મોટું મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશનનું કામ છે. તો તમને ખબર જ હશે ને કે હમણાં ડુપ્લિકેટ મેડિસિન્સ બનાવવાનો એક રેકેટ પણ પકડાયો છે અને એ રેકેટ તમે ચલાવો છો. વોટ? ડુપ્લિકેટ મેડિસિનનું રેકેટ? મેડમ, તમે શું વાત કરી રહ્યા છો? અને તમે આવો આરોપ અમારા પર કઈ રીતે લગાવી શકો? તમે કોણ? હું સંગમનો ફાધર છું અને આ મારા વકીલ છે. તમે એમની સાથે વાત કરો. કોઈ પણ એવિડન્સ વગર, કોઈ પણ પ્રૂફ વગર તમે મારા ક્લાયન્ટને અરેસ્ટ કેવી રીતે કરી શકો છો? ઇઝ ઇટ? તમને ખબર પણ છે કે તમારા આ નકલી મેડિસિનના રેકેટના લીધે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલા લોકોનો જીવ હજી પણ જોખમમાં છે? અને આ બધા આરોપો અમે હવામાં નથી મૂકી રહ્યા. અમારી પાસે એવિડન્સ છે. અમે તમારા માણસને અરેસ્ટ કર્યો છે. જેને તમારા દીકરાના નામની જબાની આપી છે. વોટ? ઇમ્પોસિબલ. મેં આવું કંઈ કર્યું જ નથી, તો પછી અમારો માણસ આવી જબાની આપી કઈ રીતે શકે? આ છે તમારો માણસ महेश सिंह. देखिए ये वही है ना जिनका तू नाम ले रहा था? बोल बोल. ये वो नहीं. क्यों? ध्यान से देख. यही है संगम. नहीं, ये वो संगम सिंह नहीं है. मैंने जिसका नाम लिया था वो कंपनी का मालिक है. ये नहीं है. ये तू क्या कह रहा है? तेरे ही कहने पर हमने इसको मॉनिटर किया. મેડમ, એ કોઈ સંગમ સિંહની વાત કરે છે એન્ડ આઈ એમ સંગમ ગોજક. તમે બંને ઓફિસર છો કે કોણ? તમારા બંને પર કેસ કરી દઈશ. I'm really sorry, Mr. Bhujak. સોરી? આટલી મોટી ભૂલ કરી, આટલી મોટી ગડબડ કરી, મારી લાઈફ સ્પોઇલ કરીને સોરી. I'll see to it. બેટા, એ બધું પછી જોઈ લઈશું. પહેલાં તો જલ્દી ચાલ. આ પોલીસવાળા તને મંડપમાંથી આ રીતે અહીંયા ઉઠાવીને લઈને આવ્યા છે. એના લીધે ત્યાં લોકોના શું હાલ થયા હશે એની સહેજ પણ ખબર નથી. આપણે ત્યાં જઈને બધું બરોબર કરવું પડશે. Yes, sir. And officer, I'll sue you. લઈ જાના અહીંયાથી. સોરી મેડમ, ભૂલ થઈ ગઈ.
મારી દીકરીના લગ્ન આમ કોઈ પણ છોકરા સાથે કરાવી દો. છોકરો મળી જશે મહેન્દ્ર મળી જશે. આની આ છે ને રુદ્રદાન તારે હાથ જોડીને વિનંતી કરું છું રુદ્ર મારી દીકરી સાથે લગ્ન કરી લે પ્લીઝ હું તારા પગે પડું. હાથ જોડીને માથું નમાવીને વિનંતી કરું છું મારી દીકરી સાથે લગ્ન કરી લે અને આ ઘરનો જમાઈ બની જા પ્લીઝ. બેટા મારી વાત ધ્યાનથી સાંભળ ही છોકરી સાથે લગ્ન કરી અને આ ઘરની અને મારી વહુને લઈને વહેલામાં વહેલી તકે ઘરે પાછો આવતો. ઈ મહેન્દ્ર રાજ્ય ગુરુ મારા છોકરાની સામે હાથ જોડી માથું નમાવી વિનંતી કરતો હોય ઈ દ્રશ્ય મારે જોવું છે. તો જ મારા જીવનમાં શાંતિ વળશે બેન અને તો જ આ લગ્ન માટે હા પાડીશ. માડી માડી તાવ શું કામ કર્યું? તું તો કહેતી હતી ને માડી, તું કહેતી હતી કે તું મારા કોઈ દિવસ લગ્ન નહીં કરાવે. હું આખી જિંદગી બ્રહ્મચારી રહીશ, હું તારી જ સેવા કરીશ. પણ મા દીકરાના પ્રેમની વચ્ચે ત્રીજું કોઈ નહીં આવે. કહેતી હતી ને માડી તું શું કામ, તો પછી શું કામમાં લગ્ન માટે હા પાડી? ના માડી, આજે તારે જવાબ આપવો પડશે. તારે જવાબ આપવો પડશે કે તે શું કામ હા પાડી મારી. આજે તું ચૂપ રહીશ ને નહીં હાલે. મારી મારી મને ખબર છે કે તું રડી રહી છું અને તને ખબર છે કે તું રડે છે મને જરાય નથી ગમતું. પણ માં, આજે મને તારે રડવાની ચિંતા કરવા કરતા મારા મનમાં ઉઠી રહેલા સવાલોની ચિંતા વધારે છે. બોલ માં, મારી તારે મારા પ્રશ્નનો જવાબ આપવો જ પડશે. ના મારી, આજે તો ચૂપ રહીશ ને નહીં ચાલે. આજે તારા મારા પ્રશ્નનો જવાબ આપવો જ પડશે. આપવો પડશે કે એવું તો શું છે આપની અને મહેન્દ્ર રાજ્યગુરુની વચ્ચે કે જેથી તારું ને બાપુનું નામ પડતા આ બધા ડઘાઈ ગયા. જવાબ આપને મારી. એવું તો શું સંબંધ છે અનુરાધા રાજ્યગુરુનો આપણા પરિવારની સાથે? જો મારી મારા મનમાં છે ને જો મારી આજ સુધી મારા મનમાં આ ભગવાનની છબી ખરડાઈ નથી અને ના ખરડાવા દે. મારી વાતનો જવાબ આપ, મારી વાતનો જવાબ આપ માડી. આજ સુધી કોઈ દિવસ તારા નિર્ણયની સામે સવાલ નથી પૂછ્યા. હંમેશા તારા હુકમ મારા શ્વાસ બન્યા છે. પણ આજે તારા નિર્ણયની સામે પ્રશ્ન પૂછું છું, તે આવું શું કરવા કર્યું? શું કામ આવું કર્યું માડી? શું કામ લગ્ન કરવા કહ્યું? બોલ માડી. અને એ પણ એવી છોકરી સાથે કે જેની સાથે મારું ઊભું નથી બનતું.
તને ખબર છે તને મારી એ છોકરી કોણ છે? તને ખબર છે? કોનો ફોન છે? અરે દત્તુ, લા મને આપ, મારે એની સાથે વાત કરવી છે. રુદ્ર, બાપુ, રુદ્ર દીકરા, તારા લગ્ન માટે તને ખૂબ શુભેચ્છા અને વધામણા. તારા લગ્ન જીવન માટે તને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. રુદ્ર દીકરા, નવવધુને લઈને હવે જલ્દીથી વઢવાણ આવી જા. નવવધુને આશીર્વાદ આપવાની તાલાવેલી છે. ના બાપુ, એ છોકરી મારી સાથે વઢવાણ નહીં આવે. છોકરી અહીંયા જ એના ઘરે રહેશે. હું એને લઈને નહીં આવું. હું એકલો જ આવીશ. આ શું બોલે છે રુદ્ર? હા, પાગલ થઈ ગયો છે તું? તે લગ્ન કર્યા છે એની સાથે, તું તારી પત્નીને ત્યાં જ મૂકીને આવીશ? હા બાપુ, એની સાથે સંસાર માંડવો તો દૂરની વાત છે. તે છોકરી આપણા ઘરે આવવાને લાયક પણ નથી. હું એકલો જ આવીશ. રાખું છું. જો રુદ્ર દીકરા, સાંભળ. હાલો હાલો. રુદ્રકુમાર, સવારથી મારા જમાઈ જમ્યા નથી. ચાલ થોડુંક ખાઈ લો. મને માફ કરજો. હું મારા ઘરે જવા નીકળી રહ્યો છું. અરે એની ક્યાં ના છે, તમારે તમારા ગામે જવાનું જ છે. પણ દીકરીની વિદાય થાય પછી જશો ને, એની પહેલા કેવી રીતે જશો? ના, હું તમારી દીકરી વગર જ જઈશ. રુદ્રકુમાર, હા શું કહો છો તમે રુદ્રકુમાર? હું મારા ગામડે જઈ રહ્યો છું, મારા ઘરે. આમ તો પતિ પત્ની લગ્ન પછી સાથે ગૃહ પ્રવેશ કરે, પણ હું તમારી દીકરીને મારી સાથે નહીં લઈ જઈ શકું. હા, તમે શું કહી રહ્યા છો રુદ્રકુમાર? તમે મારી દીકરી સાથે લગ્ન કર્યા છે, એ તમારી પત્ની છે, અને એને આમ પિયર મૂકીને તમે કઈ રીતે જઈ શકો? હવે એનું સાચું ઘર એનું સાસરું છે. તમે શું કામ મારી સાથે આવું કર્યું? હું તો તમારી દીકરીના લગ્નના બધા કામ કરતો હતો ને. તમારું બધું સારું વિચારતો હતો, તમારા માટે બધું સારું કર્યું મેં. તો પછી આવી રમત કેમ રમી તમે? રમત? મેં શું રમત રમી રુદ્રકુમાર? તમે મારા માડીને ફોન પર એવું તો શું કહ્યું કે જેથી મારા માડીએ લગ્ન માટે હા પાડી? બોલો, તમે મારા માડી અને મારા બાપુજીને કઈ રીતે ઓળખો છો? અરે શું સંબંધ છે તમારો અમારી સાથે? બોલો ને. સંબંધ એક જ છે કે તમે આ ઘરના જમાઈ છો.
ચાલ હવે પહેલા જમી લો બધી જ વાતો ને બધા સવાલોના જવાબ પછી તમે જ કહ્યું છે ને કે અન્ન દેવતાનું અપમાન નહીં કરવાનું ચાલ પહેલા આપણે જમી લો કોળિયા ભરી ભરીને કોને ખવડાવે છે અનુરાધા? હા, આને? તું આને તારો જમાઈ માનતી હોઈશ, હું આને મારો રાજ્યગુરુ પરિવારનો જમાઈ નથી માનતો. આની કોઈ હેસિયત જ નથી, કોઈ લાયકાત જ નથી કે રાજ્યગુરુ પરિવારનો મારો જમાઈ બની શકે. આ ગામડાનો અભણ ગમાર રાજ્યગુરુ પરિવારનો જમાઈ ક્યારેય નહીં બની શકે. નેવર. બસ હવે બસ હું હાથ જોડું છું તમને હવે ચૂપ થઈ જાઓ પ્લીઝ. Just shut up and listen to me carefully. મારી જિંદગી બરબાદ કરી નાખી છે અને હવે તું મારી દીકરીની જિંદગી બરબાદ કરી રહી છે. શ્રાપ છે તમારી જિંદગી ઉપરનો. મારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે તું. પ્લીઝ મારું આટલું અપમાન ના કરો. મારા જમાઈ સામે આવું બધું ના બોલો. જમાઈ? રુદ્રદત્ત પુરોહિત, એક વાત બરાબર સમજી લેજે. હું તને મારો જમાઈ, રાજ્યગુરુ પરિવારનો જમાઈ ક્યારેય નહીં માનો. નેવર એવર. ગોટ ઇટ? માફ કરજો, હું પણ તમારી દીકરીને ક્યારેય મારી પત્ની તરીકે નહીં સ્વીકારી શકું. અનુશ્રી કેવું ફીલ થાય છે તને? તું ચિંતા ના કરીશ, ઓકે? બધું બરાબર થઈ જશે. ભાભી, અનુશ્રી, શું થાય છે અનુ તને? ભાભી, આ તો બહુ જ દુખે છે, બધું ફરે છે. નો, તને દવા આપી છે ને? દવાની અસર છે એટલે આમ થાય છે. તું અત્યારે એક કામ કર, તું છે ને હમણાં ફ્રેશ થઈ જા. એકવાર તું ફ્રેશ થઈ જઈશ ને પછી તને બેટર ફીલ થશે, ઓકે? ચલ, બેઠો.
માથું દુખે છે ભાભી. અનુશ્રી, તું ગેટ અપ, ટેક અ શાવર, તને સારું ફીલ થશે. ઓકે, તું ફ્રેશ ફીલ કરીશ અને પછી માથું પણ નહીં ફરે. ચાલ ગેટ અપ. ત્યાં સુધી હું તારા માટે ટાવલ અને કપડાં લઈને આવું છું. ઓકે, જાઓ ભાભી. જોઉં છું. શ્યોર. ભાભી